નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે સંજય ગોયલ। ફરીવાર નવા એક વિડીયોમાં ઉપસ્થિત થયો છું। ત્યારે આજે તમને બતાવવાનો છું ડ્રીપથી ડુંગળીનું વાવેતર થયેલું ખેતર। મિત્રો, દરેક વખતે હું વિડીયો મૂકતો હોઉં છું અને દરેક અલગ અલગ પાકની અંદર ટપક સિંચાઈ પદ્ધતિથી આ પાક થાય છે એવી માહિતી આપતો હોઉં છું। આ માહિતી આપવાનું કારણ ફક્ત એટલું જ છે કે જે ખેડૂત મિત્રોએ ટપક પદ્ધતિ વસાવેલી છે એની સાથે સાથે ખાલી કપાસનો ઉપયોગમાં ડ્રીપ વાપરતા હોય, એ ડ્રીપની સાથે સાથે એ બીજા પાકોની અંદર પણ આનો ઉપયોગ કરે ડ્રીપનો, એ હેતુથી આપણે આ માહિતી મૂકીએ છીએ। અને ખાસ હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી સારી લાગે તો શેર કરજો। અને ખાસ ડ્રીપનું માહિતી આપણે એટલા માટે આપીએ છીએ કે જે લોકોએ ડ્રીપ કરેલી છે અથવા જે કરવાના છે તો એ ફક્ત ખાલી કપાસના પાકમાં ડ્રીપ ન વાપરતા બીજા પણ બધા પાકોની અંદર ડ્રીપ વાપરે અને આ ડ્રીપનો પૂરેપૂરો ઉપયોગ કરે, જેથી તેને પાકમાં વળતર મળે અને ઉત્પાદનમાં ફાયદો થાય, પાણીની બચત થાય, વીજળીની બચત થાય, ખાતરની બચત થાય અને સૌથી મોટામાં મોટો ફાયદો છે કે બિયારણ આપણું ફેલ નથી જતું। તો જો મિત્રો, આ જે ખેતર છે એ ખેતર 12 વીઘાનું છે। એની અંદર ડ્રીપથી આ ખેડૂત મિત્રએ ડુંગળીનું બિયારણ કરેલું છે, જે આપને દેખાય છે અત્યારે, બરાબર છે। એણે ક્યારા કર્યા છે અને જે મેં આની પહેલાં પણ એક મારો વિડીયો મૂકેલો હતો કે ડ્રીપથી આપણે ડુંગળી થાય છે અને ક્યારા પદ્ધતિ કરી અને બે ક્યારાની વચ્ચે એક ક્યારાની અંદર 2 નળી 3 નળી તમે પાથરી શકો છો। આ ખેડૂતે એક ક્યારાની અંદર પાથરેલી છે 2 નળી। જુઓ, આ એમના ફિલ્ટરના વાલ છે, ટૂંકમાં ફિલ્ડના વાલ છે। આ બંને વાલ ખુલ્લા છે, અત્યારે ડ્રીપ સિસ્ટમ બંધ છે, પણ અત્યારે હું તમને બતાવી દઉં કે આ એમનું આખું ફિટિંગ છે અને ડ્રીપ અહીંયા કરી અને એણે ડુંગળીનું બિયારણ કરેલું છે। જુઓ, આ ટોટલ એનું ફિટિંગ છે, જેમાં દરેક ચોટિયા, જે દરેક આઉટલેટ આપણે કહીએ અને આપણી ભાષામાં ચોટિયા કહીએ, એમાંથી નળી કાઢી અને એણે પાથરી દીધી છે। જુઓ, તમે જોઈ શકો છો આ ફિટિંગની અંદર, જો આ ક્યારાની અંદર 2 નળી પાથરેલી છે, બરાબર। દરેક ક્યારાની અંદર ખેડૂતે 2 નળી પાથરેલી છે। મિત્રો, વારંવાર ટપક સિંચાઈના વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ અને ખાસ એ હેતુ જ કે ડ્રીપ તમે લીધી છે તો એનો પૂરેપૂરો ઉપયોગ કરો, એનું પૂરેપૂરું વળતર મેળવો અને એમાંથી એના જે ફાયદા છે એનું તમને વળતર મળે। અને દરેક પાકની અંદર આ ટપક સિંચાઈ પદ્ધતિ ચાલે છે। તો તમે જો કોઈ બીજો પાક વાવેતર કરો છો તો એ પાકની અંદર તમે ખાસ ડ્રીપ સિંચાઈથી કરો, એવા હેતુથી, એવા આગ્રહથી આપણે આ વિડીયો મૂકતા હોય છે। જો આ એનો ફ્લશ વાલ છે પહેલા વાલનો, અને આ બધા આઉટલેટ છે, નળી બધી કમ્પ્લીટ પાથરેલી છે। પાછળ 12 વીઘાનું ખેતર છે, જુઓ તમે, અને બિયારણ જુઓ તમે। મિત્રો, આ ટપક સિંચાઈ પદ્ધતિથી તમારો જે પાક છે એ ઉત્પાદનમાં ફાયદો થશે, ક્વોલિટી સારી થશે અને ટપકનો તમને પૂરેપૂરું વળતર મળી જાય છે, જેનાથી પાકની અંદર તમે આ ટપક સિંચાઈથી તમે ખાતર, બિયારણ, હવે બધા ડ્રીપમાં વોટર સોલ્યુબલ ખાતર આવી ગયા છે તો એ બધા તમે આપી શકો છો। ખાસ એ હેતુથી જ આપણે આ વિડીયો વારંવાર મૂકતા હોઈએ છીએ, દરેક પાકની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ ચાલે છે એવા હેતુથી, અને દરેક ખેડૂત મિત્રોને સુધી આ માહિતી પહોંચે અને એ જો કોઈ નવો પાક વાવેતર કરે છે તો એની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ છે તો એનો ઉપયોગ કરે અને એનો લાભ લે, જેનાથી એને પૂરેપૂરું વળતર મળે અને બિયારણ ફેલ ન જાય અને વોટર સોલ્યુબલ ખાતર, દવા આપવાથી એને ફાયદો થાય। જે જરૂરિયાત આપણે છૂટું ખાતરને નાખતા હોય એના કરતાં આમાં ઓછું જોઈએ છે। અને દરેક અત્યારે તમારા જે એગ્રો હોય છે ખાતરના ડેપો, ત્યાં વોટર સોલ્યુબલ ખાતર, દવા બધું અત્યારે અવેલેબલ છે અને મળે છે, બરાબર। તો ખાસ મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી જુઓ કે ભાઈ ડુંગળીનું બિયારણ આ ખેડૂતે કરેલું છે અને બહુ સરસ રીતે એને બધું થઈ ગયું છે કમ્પ્લીટ। તો આ ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી એણે પહેલાં કપાસનો પાક કરેલો હતો અને હવે અત્યારે ડુંગળીનું બિયારણ કરેલું છે। તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અને નવી માહિતી જોવા માટે વિડીયો લાઇક કરજો, શેર કરજો। હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો। માહિતી સારી લાગી, કેવી લાગી, અથવા નવા કોઈ તમે વિડીયો જોવા માંગતા હોય તો એ તમે કમેન્ટ બોક્સમાં લખજો। આભાર, અસ્તુ, જય હિન્દ, જય જવાન, જય કિસાન।